નમસ્કાર મિત્રો। આલ્બર્ટ આઇન્સ્ટાઈન કહેતા કે દરેક વ્યક્તિ જીનિયસ હોય છે, એની પ્રતિભાને ઓળખતા શીખો। આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજી પણ દરેક વ્યક્તિને, નાનામાં નાના વ્યક્તિને આદર અને સત્કાર આપવાની વાત હંમેશા કહેતા અને એ પોતાના જીવનમાં આદર અને સત્કાર આપતા પણ હતા। પોતાના પાસે કોઈ પણ વિષય આવતો તો એમાં એ પોતાના સહયોગીથી માંડી અને પોતાના ઘરના નોકર સુધીની સલાહ લેતા હતા। આ વાત એમના એક મિત્રને સમજાતી નહીં, હંમેશા એ વિચારમાં જ પડી રહેતા કે શાસ્ત્રીજી પોતાના નોકર સુધાની સલાહ લે છે। આથી એ મિત્રથી રહેવાયું નહીં અને થોડા દિવસ પછી એ મિત્રએ શાસ્ત્રીજીને પૂછ્યું કે શાસ્ત્રીજી, આપ એક ઉચ્ચ હોદ્દા ઉપર, પદ ઉપર છો અને છતાંય આપ કોઈ પણ વિષય હોય તો એમાં નોકરની સલાહ લો છો। આ વાત મને બરાબર સમજાતી નથી। ત્યારે શાસ્ત્રીજીએ કહ્યું કે ગુરુત્વાકર્ષણનો નિયમ આપનાર ન્યૂટનને આપ જાણતા હશો। ન્યૂટનના ઘરમાં એક દિવસ બિલાડીએ બચ્ચાને જન્મ આપ્યો। થોડા દિવસો બાદ બિલાડી અને બચ્ચા ઘરમાં રાતના સમયે ઉત્પાત મચાવતા હતા, ધમાલ મચાવતા હતા। આથી ન્યૂટને પોતાના નોકરને કહ્યું કે આપણો જે દરવાજો છે એમાં 2 છેદ કરો। એક છેદ મોટો કરો જેમાંથી બિલાડી પસાર થઈ શકે અને એક નાનો છેદ કરો જેમાંથી બચ્ચા સરળતાથી પસાર થઈ શકે। આથી નોકરે કહ્યું કે એ વાત બરાબર છે, પણ આપણે જે મોટું છેદ કરીએ છીએ એમાંથી બિલાડી અને બચ્ચા બંને પસાર થઈ જશે, તો 2 છેદ કરવાની જરૂર લાગતી નથી। ન્યૂટનને આ વાત બરાબર મગજમાં બેસી અને એમ થયું કે જે નોકરને સમજાણું એ મને ના સમજાણું। એટલે નાનામાં નાના વ્યક્તિને જે વાત સમજાય છે એ ઘણી વખત આપણને નથી પણ સમજાતી કે એ વાત આપણને મગજમાં નથી પણ આવતી। આથી આ વાતનું ઉદાહરણ લઈ શાસ્ત્રીજીએ એમના મિત્રને કહ્યું કે નાનામાં નાના વ્યક્તિ પાસે જે પ્રતિભા હોય છે, નાનામાં નાના વ્યક્તિ પાસે જે વિચારો હોય છે, એ ઘણી વખત આપણા મગજમાં વિચારો ના પણ આવી શકે। આપણને સૌને ખબર છે કે સોય છે એ સાંધવાનું કામ કરે અને એ તલવાર ન પણ કરી શકે। એટલે જે કામ સોયથી થાય છે એ તલવારથી ન પણ થઈ શકે। એટલે દરેક નાનામાં નાના વ્યક્તિનું વિચારવાનું રાખો, નાનામાં નાના વ્યક્તિના વિચારોને આવકાર્ય રાખો, એટલે તો આપણે આગળ વધી શકીશું અને નાનામાં નાના વ્યક્તિને આદર, સત્કાર અને સન્માન આપતા શીખો। હર હર મહાદેવ।